નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો લચકાદાર આપણે ફાડા લાપસી બનાવી છે। તો 50 વ્યક્તિને થાય એટલે આપણે 8-10 કિલો ફાડા લાપસી બનાવી છે। આમાં તમારે 50 થી 60 વ્યક્તિને આરામથી થઈ જાય, પણ તમારે કોઈ પણ પ્રસંગ હોય તો ફાડા લાપસીનું આયોજન કરતા હોય તો આવી રીતે ફાડા લાપસી બનાવજો। તો 50-60 વ્યક્તિને થાય એટલી ફાડા લાપસી બનાવવા માટે આપણે આ 1.5 કિલો ઘઉંના ફાડા લઈ લીધા છે, અને દલિયા પણ કહેવાય। આ તૈયાર આવી જાય, 60 રૂપિયાના કિલો આવે, 30 રૂપિયાનું એક પેકેટ આવે। તો આપણે આ 1.5 કિલો આ ઘઉંના ફાડિયા લઈ લીધા, તૈયાર કરિયાણાની દુકાને મળી જાય। તો પેકેટ તોડીને આપણે એક બાઉલમાં લઈ લઈએ, અને શું શું મટીરિયલ જોઈએ અને બધું આપણે વજન કરીને બતાવીશું। તો આ 3 પેકેટ તોડી નાખ્યા છે, એટલે 1.5 કિલો થઈ ગયા। 500 ગ્રામનું એક પેકેટ હતું। હવે આપણે 1.5 કિલો સામે ઘી લઈ લઈએ છીએ। એક બરણીમાં કિલો એક ઘી હતું, અને 500 ગ્રામનો અમૂલનું પાઉચ તોડી નાખીએ આપણે। તો 1.5 કિલો ઘી લીધું છે। ઘીને થોડું આપણે ગરમ કરવા મૂકી દઈએ। 1.5 કિલો ઘઉંના ફાડિયા સામે આપણે 1.5 કિલો ઘી લીધું છે। ઘીને ગરમ મૂકી અને ઘઉંના ફાડિયા શેકીએ એટલે આપણે કેટલું પાણી જોઈએ એ પણ હું તમને બતાવી દઈશ। તો આપણે જે 1.5 કિલો ઘઉંના ફાડિયા લીધા દલિયા, એને આપણે શેકી નાખીએ। ઘીને ટેમ્પરેચર ગેસનું ધીમું રાખવાનું, બહુ ફાસ્ટ નહીં રાખવાનું। થોડું ઘી ગરમ થઈ જાય પછી આમાં ઘઉંના ફાડિયા નાખી અને શેકી નાખવાના। આવી રીતે આપણે 10-12 મિનિટ શેકશું। થોડા શેકાઈ જાય પછી આપણે એમાં ગરમ પાણી નાખી દેવું। તો હવે આપણે ઘઉંના ફાડિયા શેકાય એક બાજુ, તો થોડું ગરમ પાણીની તૈયારી કરી લઈએ। તો આવી રીતે સતત તવીથાથી હલાવતું રહેવાનું, એટલે નીચે તળિયે ચોટે નહીં અને ઘઉંના ફાડિયા બળી ન જાય। અને ગેસ ધીમો રાખવાનો, બહુ ફાસ્ટ નહીં રાખવાનો। ધીમા ગેસ ઉપર જ આપણે ઘઉંના ફાડિયા શેકશું। તમારે કોઈ પણ પ્રસંગ હોય તો આપણે ફાડા લાપસી બનાવતા હોય તો આવી રીતે ફાડા લાપસી બનાવજો। આ અમે 50 થી 60 વ્યક્તિ માટે બનાવી હતી, તો પણ ઘણી વધી હતી। તમારે 70-75 વ્યક્તિને પણ આરામથી થઈ જાય 1.5 કિલો ઘઉંના લોચા ફાડિયા। તો આપણે 5 મિનિટ થઈ ગઈ છે, આવી રીતે શેકાય છે। થોડો ફાડિયા ફૂલવા લાગ્યા છે। હવે કેટલું પાણી લઈએ છીએ એ આપણે જોઈ લઈએ। તો અહીંયા અમે 5 કિલો પાણી લીધું છે। પાણીને ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે ખાંડ લીધી છે, તો 1.5 કિલો ખાંડ લીધી છે। તો 1.5 કિલો ઘઉંના ફાડિયા સામે 1.5 કિલો ઘી અને 1.5 કિલો ખાંડ લીધી છે। અને આ ઘઉંના ફાડિયા શેકાઈને 8-10 મિનિટ થઈ ગઈ છે, થોડા ફૂલવા માંડી ગયા છે। અને આવી રીતના શેકાઈ જાય એટલે હવે એમાં આપણે જે આપણે ગરમ પાણી મૂક્યું હતું, ગરમ પાણી થઈ ગયું છે। 5-7 મિનિટમાં ગરમ પાણી થઈ ગયું છે, અને હવે આપણે ધીમે ધીમે ઘઉંના ફાડિયામાં ગરમ પાણી નાખી દઈએ। અત્યારે ગરમીની ઋતુ છે એટલે ઝાર લાગીએ પાણી નાખતા હોય તો ધ્યાન રાખવાનું। તો આપણે 5 લીટર પાણી નાખ્યું છે। ઘઉંના ફાડિયામાં 5 લીટર પાણી નાખ્યું છે। 1.5 કિલો ઘઉંના ફાડિયા, 1.5 કિલો ઘી અને 5 લીટર પાણી। 5 લીટર પાણીથી પાણી વધવું ના જોઈએ। 4.5 લીટર પાણી હશે તો હાલશે, 5 લીટરથી વધારશો તો પછી ઘઉંના ફાડિયાની ફાડા લાપસી બરાબર બનશે નહીં। થોડી ચીકાશવાળી થઈ જાય અથવા થોડી વધારે પાકી એ પાણી બરવા દેવું પડે। એટલે 5 લીટર પાણી અથવા 5 કિલો પાણી એટલું જ રાખવાનું, એનાથી વધારે નહીં નાખવાનું। ધીમા ગેસ ઉપર આપણે ફાડા લાપસી પાકવા દેવું। આ બધું પાણી છે એ ઘઉંના ફાડિયા પી જાય અને સરસ એકદમ લચકેદાર ફાડા લાપસી બની જાય। પછી જો તમને ગેસનું ટેમ્પરેચર બતાવો, અત્યારે એકદમ હાવ ધીમો ગેસ છે દીવા જેવો, એની ઉપર આપણે 10-15 મિનિટ જ્યાં સુધી આ પાણી નાખ્યું, પાણી પી ન જાય ત્યાં સુધી પાકવા દેવા। હવે આપણે જે 1.5 કિલો ખાંડ લીધી હતી એ પણ નાખી દઈએ છીએ, એટલે સરસ ખાંડ પાકી જાય અને થોડી સાહણી ટાઈપમાં એકદમ છૂટી ફાડા લાપસી બની જશે। ધીમે ધીમે જો આપણે આ ઘઉંના ફાડિયા છે
પાણી પીવા માંડી ગયા છે, જે આપણે ગરમ પાણી નાખ્યું છે, અને પાણી ઓછું થવા માંડી ગયું છે અને ફાડા લાપસી પાકવા માંડી ગઈ છે. તો આવી રીતે તમારે કોઈ પણ પ્રસંગ હોય તો ફાડા લાપસી બનાવજો, પણ એક ધ્યાન રાખજો કે ધીમા ગેસ ઉપર બનાવવાની. થોડો ટાઈમ લાગશે, અડધી કલાકનો, અને ગરમ પાણી કરી નાખવાનું. આવી રીતે ફાડા લાપસી બનાવવાની, પાણી વધવું ના જોઈએ. ધીમે ધીમે આપણે જે 5 કિલો પાણી ઘઉંના ફાડિયામાં નાખ્યું તે પીવા માંડી ગયું છે. ફાડા લાપસી પાકીને 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે એમાં આપણે ડ્રાય ફ્રૂટ નાખી દઈએ, કાજુ, કિસમિસ, દ્રાક્ષ, બદામ, પિસ્તા, તમારી પાસે જે કોઈ ડ્રાય ફ્રૂટ હોય બધા નાખી દેવાના. તો જો આપણે સરસ એકદમ હવે આપણે ફાડા લાપસી બની ગઈ છે. આપણે જે પાણી નાખ્યું હતું એ બધું પાણી ફાડિયામાં ઘઉંના ફાડિયા પી ગયા છે, અને દેખાવમાં જ એકદમ સરસ પાકી ગઈ છે. તો આવી રીતે ફાડા લાપસી બનાવવી બહુ ઈઝી છે. આપણે જે રીતે કીધું એ રીતે ફાડા લાપસી બનાવવાની. હવે આપણે ફાડા લાપસી અત્યારે ગરમીની ઋતુ છે એટલે એક પતરામાં લઈ લઈએ, એટલે ફટાફટ ઠરી જાય, વધારે પાકીને એકદમ ના થઈ જાય. એટલે હું પતરામાં લઈ લઉં છું, અને આની ઉપર આપણે થોડું અમૂલ ઘી નાખી દેવું, એટલે એકદમ છૂટી છૂટી બને. તો ફાડા લાપસી થોડી ઠરી જાય પછી આપણે એની ઉપર 250-300 ગ્રામ જેવું ઘી નાખી દેવાનું, એટલે ઘીથી ફાડા લાપસી એકદમ લચકેદાર બનશે અને એનો સ્વાદ સરસ આવશે. આપણે જો કે લાપસી બનાવવામાં 1.5 કિલો ઘી નાખ્યું હતું તો 200-250 ગ્રામ ઉપરથી નાખી દેવાનું, એટલે લાપસીમાં ઘી વધારે દેખાય. તો આમાં આપણે બધું ખાંડ, પાણી, ઘઉં, જે ઘઉંના ફાડિયા છે એ બધું માપીને નાખ્યું છે, એટલે એકદમ સરસ ફાડા લાપસી બની ગઈ છે. આ અત્યારે ગરમ છે, જેમ ઠરશે એમ થોડી થોડી છૂટી છૂટી થતી જશે. અત્યારે ગરમ છે એટલે થોડી ભેગી છે. તો આ લાપસી ઠરી જાય પછી આપણે આ તપેલામાં ભરી લઈએ છીએ. લાપસી ઠરી ગઈ છે ને અમે આ તપેલામાં ભરી લીધી છે. તો આવી રીતે મસ્ત 70-80 માણસોને હવે 8-10 કિલા જેવી ફાડા લાપસી બની ગઈ છે. ફાડા લાપસીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક પેજમાંથી જોતા હોય પેજને ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.